જય વિશ્વકર્મા. સમગ્ર જ્ઞાતિજનોને વિશાળ આપણા સમૂહ લગ્નનું મેદાનની રૂપરેખા આપને આપું છું. જે ઘણી સુવિધાઓ પહેલાં કરતાં નવી અમે રજૂ કરીએ છીએ, જેમ કે વિશાળ સમૂહ લગ્ન સ્થળ, વિશાળ પાર્કિંગ, વિશાળ મોટા ગેમ ઝોનો બાળકો માટેના, બ્લડ કેમ્પ અને અલગ અલગ જગ્યાએથી એન્ટ્રી આપ જોશો તો ખૂબ જ વિશાળ જગ્યા. અને છેલ્લા 7-8 દિવસથી સમગ્ર આપણું મંડળ ખૂબ જ સખત મહેનતથી કામ કરી રહ્યું છે અને એવું સરસ કરે છે કે આપ જોતા રહેશો. જય વિશ્વકર્મા. સમગ્ર ભાવનગર જ્ઞાતિબંધુઓ તથા આજુબાજુના તમામ જ્ઞાતિબંધોને આજે હું વિશ્વકર્મા ટુડે ભરતભાઈ દ્વારા આપને સમગ્ર સમૂહ લગ્નના સ્થળની આપને વિગતવાર જાણકારી આપું છું. તો તમામ જ્ઞાતિબંધુઓ આ જગ્યા જોઈ અને સૌ પધારો અને અમારો સહકાર વધારો અને આ પ્રસંગ એવો સરસ મજાનો દીપી ઉઠે કે આપની હાજરીથી અમારા સર્વ કાર્યોનું ખૂબ આ પ્રશંસા થાય અને આવનારા બીજા પ્રસંગો અમે સારી રીતે કરી શકીએ. તો પધારો ભાઈઓ, જ્ઞાતિજનો. ખૂબ વિશાળ જગ્યામાં ખૂબ મોટા પાયે અને ખૂબ સુંદર અને સારી રીતે પ્રસંગ અમે ઉજવવા જઈ રહ્યા છીએ. તો આપના સહકારની અપેક્ષા સાથે ચાલો હું તમને બધી જગ્યા બતાવું કે જે આજ સાંજથી મંડપ સર્વિસ ચાલુ થશે. ચાલો, આ આખું મેદાન જે તમને બતાવી રહ્યું છે, છેલ્લા 7-8 દિવસથી જેસીબી દ્વારા તમામ લેવલિંગ કામ થયેલું છે. આની ઉપર જેસીબી, રોલર અને સરસ મજાનો પટ મારી અને આ આખું મેદાન છે એ સમૂહ લગ્ન સ્થળ છે. સામે આપને જે દેખાઈ રહ્યું છે ત્યાં આપણું સ્ટેજ આવશે મહેમાનો માટે, અતિથિ વિશેષો માટે. બાજુમાં જે આપ જોઈ રહ્યા છો એ મોટું મેદાન ભોજનાલયનું છે. તથા આ પાર્ટીશનની બાજુમાં તમને જે વિશાળ જગ્યા દેખાય છે એ કાર પાર્કિંગ માટેની છે. અને એની બાજુમાં સામે આપને લક્ઝરી બતાવી છે એ તમામ આપણા વરકન્યાની જે બસો આવે, લક્ઝરીઓ આવે એના માટેનું છે. સામેથી જે મેઇન રોડ આપણને બતાવી છે એ નારી ચોકડીનો બ્રિજ છે. એ બ્રિજ નીચેથી આપણી એન્ટ્રી છે. એ એન્ટ્રીની બાજુમાં અલગ અલગ પ્રકારના બધા આપણા પાર્કિંગો છે, જેવી રીતે 4 વ્હીલર, 2 વ્હીલર, લોડિંગ વાહનો, અલગ અલગ ઘણા જ પાર્કિંગો છે. વિશાળ જગ્યા હોવાથી આપણને કોઈ પણ જગ્યાએ તકલીફ ક્યાંય પડે એવી નથી. મને કહેતા આનંદ થાય છે કે હું જ્ઞાતિમાં ટ્રસ્ટી તરીકે આપને વિગતવાર બધું સમજાવું છું. ખુલ્લું મેદાન છે. આમથી પણ એક એન્ટ્રી છે, સામેથી આપણી કાર પડી ત્યાંથી મેન એન્ટ્રી છે, આ બાજુથી એન્ટ્રી છે. આખલોલ જગાત નાકાથી પણ 2 વ્હીલર આવી શકે છે. તમામ જગ્યાએથી માણસ આવી શકે, કોઈને તકલીફ ના પડે, બહારગામવાળાને, લોકલને. એવી રીતે સમગ્ર વિશાળ જગ્યાની અંદર ખૂબ સુંદર આયોજન કરવા જે આપને સામે જેસીબી બતાવી રહ્યું છે. એ મોટા વાહનોનું પાર્કિંગનું ક્લિનિંગ થાય છે. સામેથી લાઇટિંગ, પાકા રોડ, એ બધા નારી ચોકડીના બ્રિજ નીચેથી બહારગામના બધા આપણા મહેમાનોની એન્ટ્રી છે. અહીં બાજુમાંથી છે ત્યાંથી પણ એન્ટ્રી છે. તો મારી આપને વિનંતી છે કે એક વખત જરૂર પધારો. જ્ઞાતિબંધુઓ, મેં આપને સમગ્ર મેદાનની રૂપરેખા આપી અને એક નવયુવાન ચેરમેન આપણા સમૂહ લગ્નનો, જેનો થનગણાટ અનેક ગણો છે, પ્રથમ એનો સમૂહ લગ્નનો ચેરમેન પદે કાર્યભાર છે. આવો એના માટે આપણે શબ્દ સાંભળીએ. તો હું હવે થોડીક રૂપરેખા શ્રી ચેરમેન વિજયભાઈ હરસોરા આપશે એવી વિનંતી કરું છું. સર્વ જ્ઞાતિબંધુઓને જય વિશ્વકર્મા. હું વિજયભાઈ વલ્લભભાઈ હરસોરા, ભાવનગર લુહાર જ્ઞાતિ સમૂહ લગ્ન કમિટીના ચેરમેન તરીકે હું આપ સૌને આમંત્રણ આપું છું કે સમૂહ લગ્ન નિમિત્તે આપ સર્વો લગ્નમાં હાજરી આપો. અને લગ્નની તૈયારી બાબત હું તમને જણાવવા માગું છું કે લગ્નના સ્થળ બહુ વ્યવસ્થિત રીતે સાફ થઈ ગયું છે. કાલથી મંડપના રોપાણ ચાલુ થશે. હવે સમૂહ લગ્નને આડે 8 દિવસ બાકી છે. દરેક જ્ઞાતિજનને હું જણાવવા માગું છું કે આ લગ્નને ખૂબ સરસ રીતે આયોજન પાર પડે એ રીતે આપ સર્વો રોજ હાજરી આપો, ક્યાંક અમને સૂચન કરો કે જેથી કરીને આપણું કાર્ય સફળ થાય. આ ખાલી માત્ર સમૂહ લગ્ન નથી,
આ વિશ્વકર્મા તેરસ એટલે વિશ્વકર્મા ભગવાનનો મહાયજ્ઞ છે. આ યજ્ઞની અંદર આપણે કરેલું કોઈ પણ કાર્ય એક યજ્ઞમાં આહુતિ દીધા બરાબર છે. તો આપ સર્વ પધારો એ હું આપ સૌને વિનંતી કરું છું. આ સમૂહ લગ્ન નિમિત્તે દાતાઓ દ્વારા, જ્ઞાતિજન દ્વારા અમને લોકોને ખૂબ સાથ અને સહકાર આર્થિક રીતે તથા કાર્યકરોની બહુ જ મહેનત કરી છે. કાર્યકરોએ ગ્રાઉન્ડ સાફ કરવાથી માંડીને દાન એકઠું કરવા બાબતે તો હું આપ સર્વનો આભાર માનું છું. અને આવો ને આવો સહકાર આપણું કાર્ય સફળ થાય ત્યાં સુધી બધા દેતા રહ્યો એવી હું અપેક્ષા રાખું છું. જય હિન્દ.